મંદિર પાછું બતાવીશું. જો અત્યારે મસ્ત મજા જે લાઇટિંગનું કામ છે તે મંદિરની ઉપર ચાલી રહ્યું છે. જો ધજા તેમજ લાઇટિંગનું કામ ચાલી રહ્યું છે. મસ્ત મજાનું ડેકોરેશન અત્યારે મંદિરનું થઈ ગયું છે. આપણે જો તમને ફરી એકવાર બતાવી દઈએ. અને આ છે ગેટ, જો એન્ટ્રી ગેટ. બાકી જો આ જે ઓલરેડી બાકી હતું તે બધું જો મસ્ત મજાનું શણગારાઈ ગયું છે. જે રસ્તે ત્યાં બધું એકદમ ગોઠવાઈ ગયું છે. તેમજ જો મંદિરની અંદર પણ બધું મસ્ત મજાનું ગોઠવાઈ ગયું છે. જો ગેટ તમે જોઈ શકો તો આવું કંઈક જો એનું ડેકોરેશન મસ્ત મજાનું છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત ડેકોરેશન થઈ ગયું છે. બાકી જો આ બહારનું મને ખરેખર છે ને આ બધું બહુ જ મસ્ત ગમ્યું. જો આ ઝાડવા જેટલા દેખાય છે ને બધાની અંદર જો શ્રીજ ગોઠવવામાં આવી છે મસ્ત મજાની એકદમ. તેમજ જો આ જેટલી બિલ્ડિંગ દેખાય છે જો તેમાં પણ શ્રીજ મસ્ત મજાની ગોઠવવામાં આવી છે. જો આ કઈક ચગડોળ આવેલો છે. આ પવન બહુ છે ને એના કારણે છે ને ડોલી ઉપર નીચે એડજસ્ટ કરવા માટે આને હજી નથી ચડાવેલી. બાકી અહીંયા જે બ્રેક ડાન્સ આવેલું છે તેમાં જે અહીંયા જો હુડકી કહેવાય હોડી તે આવેલી છે અને તેને બાજુમાં છે મિત્રો ટોરા ટોરા આવેલું. હેલો મિત્રો, કેમ છો? કે તમે બધા મજામાં છો? તો આપણે ફરી પાછા આવી ગયા છે નવો કન્ટેન્ટ જોરદાર લઈને ફરી પાછા. તો આજે મિત્રો આપણે છે ને આપણી ચેનલ ઉપર પરબધામના છે ને કન્ટિન્યુ આપણે ઘણા બધા પાર્ટ છે તે બ્લોગ તમને બતાવ્યા છે. અને આજે ફરી પાછા આપણે જે તમને તોરણિયાનો બ્લોગ બતાવ્યો હતો તેમાં આપણે વાત કરી હતી કે તોરણિયાના મંદિરનો જે બ્લોગ છે તે બીજો પણ આપણે બનાવવા માટે આવીશું. અત્યારે મિત્રો આપણે ફરી પાછા મિત્રો સાથે પાર્ટ 2 તોરણિયાનો લઈને અત્યારે જઈ રહ્યા છીએ. હવે અષાઢી બીજની જો વારની તમને કહીને તો અંદાજિત લગભગ 5 કે 6 દિવસની છે તે અષાઢી બીજની હવે વાર છે. પરબધામમાં બધું કામ થઈ ગયું એકદમ કમ્પ્લીટ. રાઈટ શું તેમજ જે રસોડાનું કામકાજ હોય, મંદિરની સાફ સફાઈથી લઈને ટોટલિંગ કામ છે બધું થઈ ગયું એકદમ કમ્પ્લીટ. હવે આપણે તોરણિયા ગયા હતા ત્યાં થોડુંક જે કામ હતું તે જે અધૂરું હતું તે લાઇટિંગ એવું બધું બાકી હતું. તમે રાઈડુમાં બધું ઘણું બધું જે ફિટિંગ કામ બાકી હતું. એટલે હવે ફરી પાછા આપણે પાર્ટ 2 લઈને જઈ રહ્યા છીએ તોરણિયા તરફ. કે જે બધી તૈયારી હોય છે જે કમ્પ્લીટ થઈ ગઈ છે એકદમ. બધું જે કામકાજ હતું ને બધું થઈ ગયું કમ્પ્લીટ. એટલે તમને બતાવવા માટે આપણે જઈ રહ્યા છીએ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બાકી જો આપણે समझ रहे हो समझ रहे हो समझ रहे हो ना અને સુજલભાઈ બે બ્લોગર જ છે અને આપણે બ્લોગર ત્રણેય બ્લોગર મિત્રો અને ત્રણેય બ્લોગર મિત્રો અત્યારે ફરી પાછા તોરણિયાની અંદર જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ તમે કીધું બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા જ નહીં અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નથી. ચાલો જ્યાં તોરણિયા જઈને ત્યાંનો જે વ્યૂ અત્યારે છે નજારો બહુ જ મસ્ત થઈ ગયો હોય તો બતાવીએ. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો આપણે ફરી પાછા પહોંચી ગયા છીએ. તોરણિયાનું જે લોકેશન આવેલું છે ને ત્યાં આપણે પહોંચી ગયા છીએ. તમને લોકેશન બતાવી ફરી એકવાર, જેથી કોઈ મિત્રો આવતા હોય ને જે તોરણિયા જવા માટે ના તો એને લોકેશન આપણે બતાવેલું હોય તો ખ્યાલ રહે. તો અત્યારનું તમને લોકેશન બતાવે કે પવન છે ને ખૂબ જ અત્યારે આવી રહ્યો છે. ત્યાં તમે વાત એટલો પવન અત્યારે આવી રહ્યો છે. ચાલો તમને પેલા હું લોકેશન બતાવીશ. જો આ તોરણિયાનું લોકેશન છે. જો આ બોર્ડ મારેલું છે 2 કિલોમીટર છે તે તોરણિયા. જો આ રસ્તો જઈ રહ્યો છે અને આ રસ્તો ફરી પાછું આપણે તમને કીધી નાની બરોબડી થોરારી સાઈડ થી આવેલો છે. આ છે આપણું ચોકડી થોરાડ થી આપણે આવ્યા તે રસ્તો છે. તે બધા રસ્તા મળીને જો સીધો તોરણિયા તરફ જાય છે. બાકી આ એક લોકેશન ખાસ યાદ રાખવું છે. સાંઈ બાબાનું એક મંદિર આવેલું છે ત્યાંથી છે ને સીધા વળી જ આવેલું સીધું તોરણિયા 2 કિલોમીટર અંદર જે મંદિર આવેલું છે. તો અત્યારે પવન છે ને ખૂબ જ પવન અત્યારે છે ને એકદમ વાવાઝોડા જેવો પવન આવી રહ્યો છે. એટલે વોઇસમાં કદાચ થોડો પ્રોબ્લેમ પણ થઈ શકે છે. એટલે તમે એડજસ્ટ કરી શકો છો મિત્રો. તો ચાલો ફટાફટ છે ને હવે આપણે તોરણિયા બધી તૈયારીઓ થઈ ગઈ એકદમ મસ્ત મજાની કમ્પ્લીટ થઈ ગઈ. અને ત્યાં મોટા મોટા કલાકારો છે તે આવવાના છે. ચાલો ફટાફટ છે ને વેઇટ કરાવીને સીધા આપણે છે ને તોરણિયા મંદિર તરફ રવાના થયા. અહીંથી કન્ટિન્યુ. મિત્રો પહોંચી ગયા છે આપણે અત્યારે સીધા તોરણિયા ધામ ઉપર જે નકલમ ધામ તોરણિયા આવેલું છે તે આપણે પહોંચી ગયા છે ફરી પાછા.
મસ્ત મજાનું ડેકોરેશન અત્યારે થઈ ગયું છે, બધું લગભગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ફટાફટ આપણે મંદિર અંદર જઈએ ડેકોરેશન થઈ ગયું તે બધું એનું બતાવ્યું. જે રાઇટ્સ નું કામકાજ છે તે બધું થઈ ગયું એકદમ મસ્ત મજાનું કમ્પ્લીટ. બધું આપણે તમને બતાવવાના છે, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બાકી જો આ જે ઓલકરે બાકી હતું તે બધું જો મસ્ત મજાનું શણગારાઈ ગયું છે. જે રસ્તે ત્યાં બધું એકદમ ગોઠવાઈ ગયું છે, તેમજ જો મંદિરની અંદર પણ બધું મસ્ત મજાનું ગોઠવાઈ ગયું છે. જો આ ગેટ તમે જોઈ શકો. અને અંદર જો આપણે ઓલકરે આવ્યા ત્યારે કોઈ વસ્તુ હતી નહીં, બધું આ છે બધું નવું અત્યારે ડેકોરેશન થઈ ગયું છે. એકદમ મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું. તો ચાલો ફટાફટ છે ને પેલા આપણે મંદિર અંદર દર્શન કરી આવી, પછી જે અંદર ગ્રાઉન્ડ છે, સ્ટેજ પ્રોગ્રામ છે તેની તૈયારી શું છે, લગભગ હવે બધું કામકાજ કમ્પ્લીટ થઈ જ ગયું હોય છે. ચાલો પેલા તો આપણે દર્શન કરી આવી જે મંદિરના, પછી આખે આખું છે એક્સપ્લોર તમને કરાવી, તેમજ રાઈડ નું કામ કેટલે પહોંચ્યું છે બધું આપણે બતાવીએ. તો મિત્રો આપણે મંદિર અંદર દર્શન કર્યો છે મસ્ત મજાના. હવે સીધું જે સ્ટેજ પ્રોગ્રામ પાછળની સાઈડ છે ત્યાં મસ્ત મજાનું બધું ડેકોરેશન છે, નવીન નવીન બધું લગભગ બધું થઈ જ ગયું હોય છે. એટલે આપણે ત્યાં જવાના છે સ્ટેજ પ્રોગ્રામની અંદર. મોટા મોટા જે કલાકારો આવવાના છે તે જોવા માટે ત્યાં જેટલા કલાકારો આવવાના છે તે તમને બતાવવાના છે, કેટલા જે મોટા મોટા કલાકારો છે તે આવવાના છે. અને તેમજ રાઇટ્સ નું કામ લગભગ બધું પૂરું થઈ ગયું તે પણ બતાવવાના છે. બાકી અહીંથી જો આખે આખો વ્યૂ છે ને જો મસ્ત મજાનો એકદમ આમ જો કાંઈ ઘટે જો બધી લાઈટો રહીને રાતે એકદમ મસ્ત મજાની ચમકમાં આવતી હોય છે. બાકી જો આ આપણે જો પરબ છે તેવો સ્તંભ છે. ને આવજો અંદર મંદિરની કે શૂટિંગ અલાઉડ નથી, એટલે આપણે જો બારોબાર છે એકદમ બરાબર ને જો આપણે તમને બતાવીશું મંદિર અંદર જો અહીં તમે જોઈ શકો કે શૂટિંગ કે ફોટાની અલાઉડ નથી. તો આવું કંઈક જો એનું ડેકોરેશન મસ્ત મજાનું છે, તમે જોઈ શકો છો એકદમ મસ્ત ડેકોરેશન થઈ ગયું છે. બાકી જો આ બહારનું મને ખરેખર છે ને આ બધું બહુ જ મસ્ત ગમ્યું. એટલે રાતનું આપણે બીજની અંદર છે ને રાતનું આપણે વિઝિટ કરવા આવવું હોય કે આ લાઇટિંગ ને તે જોવા માટે સ્પેશિયલ. અને અહીંયા છે ને ખૂબ જ ટ્રાફિક છે, શ્રદ્ધાળુ મિત્રો અહીંયા ખૂબ જ આવતા હોય છે. એટલે આપણે તે પણ રાતનું અષાઢી બીજ ઉપર પણ આપણે આવવાના છે. ચાલો પેલા ફટાફટ પાછળની સાઈડ જાય અને ત્યાં કેટલું જે તૈયારીઓ છે તે પહોંચી છે તેમ તમને અરે કહેના ક્યાં ચાહતે હો બતાવીએ. મિત્રો આવી ગયા છે જો આપણે ફરી પાછા મંદિરના પાછળના ગ્રાઉન્ડમાં. જો બધા ઠકાણે છે ને મસ્ત મજાનું લાઇટિંગ છે ને એકદમ મસ્ત મજાનું થઈ ગયું છે. આપણે તમને બતાવીશું. જો આ ઝાડવા જેટલા દેખાય છે ને બધાની અંદર જો શ્રીજ ગોઠવવામાં આવી છે મસ્ત મજાની એકદમ. તેમજ જો આ જેટલી બિલ્ડિંગ દેખાય છે જો તેમાં પણ શ્રીજ મસ્ત મજાની ગોઠવવામાં આવી છે. જો આમ જો કાંઈ ઘટે જ નહીં એવું મસ્ત રાતનો નજારો થઈ છે. બાકી આવું કંઈક જો પાછળથી મંદિર દેખાઈ રહ્યું છે એકદમ મસ્ત મજાનું હરિયાળીની અંદર. જો આવો કંઈક ગ્રાઉન્ડ છે ને જો આપણે પહેલી સાઈડ છે ને સ્ટેજ પ્રોગ્રામ છે જે આપણે ઓલી વખતે તમને જો બતાવેલો હતો ત્યાં. તો ચાલો સીધા હવે સ્ટેજ પ્રોગ્રામ તરફ જ આપણે જઈ રહ્યા છીએ. કેટલા કલાકારો આવવાના છે અને કેવું કે ત્યાંનું ડેકોરેશન તેમજ કેવું બધું ગોઠવાઈ ગયું છે બધું આપણે બતાવીએ. વિડીયોમાં કન્ટિન્યુ જોયા કરો યાર, મજા આવે તો લાઈક કરી દેજો. મિત્રો પહોંચી ગયા છે સ્ટેજ પ્રોગ્રામ ની અંદર. આપણે જે ઓલી વખતે બતાવ્યું હતું એના કરતા આ વખતે બધું કામ સ્ટેજ પ્રોગ્રામ નું લગભગ પૂરું થવા જ આવ્યું છે. બાકી મસ્ત મજાનું છે ને પરબ જેવું છે સ્ટેજ પ્રોગ્રામ છે અત્યારે. બાકી પવન છે ને અત્યારે ખૂબ જ પવન અત્યારે આવી રહ્યો છે. આપણે તમને સ્ટેજ પ્રોગ્રામ જો બતાવીશું એકદમ જો આ મસ્ત મજાના જો ઝુમકા અને લાઇટિંગમાં કોઈ વસ્તુ ઘટે નહીં. જો તમે જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધી આખા ગ્રાઉન્ડમાં ને ફરતા હે ને જો એલઈડી જો કેટલી એલઈડી છે, બધી એલઈડી છે. જો આખા ગ્રાઉન્ડ ની અંદર છે ને ક્યાંય તારા જેવું નહીં થાય એવું મસ્ત મજાનું અહીંનું કંઈક જો ડેકોરેશન કર્યું છે. બાકી જે ગ્રાઉન્ડ નો આ સ્ટેજ પ્રોગ્રામ સ્ટેજ છે જે આ તોરણિયા ધામનો એકદમ મસ્ત મજાનો આવું કંઈક જો અત્યારે ગ્રાઉન્ડ થઈ ગયું છે. હવે મિત્રો આપણે અહીંયા આવ્યો પણ હવે અહીંયા જે કલાકારોની તમને વાત કરીને એવું કે આપણે હજી બેનર જોયું નથી કે બોર્ડ માર્યું નથી. એટલે હવે આપણને ખુદને પણ હજી ખબર નથી કે કેવા કેવા કલાકારો અહીંયા આવવાના છે. આ તો વાત સાંભળી હતી ઘણી બધી. તો હવે આપણે ક્યાંક પેલા તો છે ને બેનર જ્યાં લગાવેલું હોય ને ત્યાં જઈને તમને બતાવીને પછી રાઇટ્સ તરફ જઈ. જ્યાં રાઇટનું આપણે જે પેલા બ્લોગની અંદર જોયું હતું તેના કરતા અત્યારે શું નવી અપડેટ આવી ગઈ છે તો વિડીયોમાં કન્ટિન્યુ ચાલો બન્યા રહેજો. પેલા તમને હું બાકી સીધા આપણે ચાલો રાઇટ્સ તરફ જઈ રહ્યા. રાઇડું છે કેટલીક રાઇડ્સ નું કામ પહોંચ્યું છે અને કેટલીક નવી નવી રાઇડ આવી છે. તો વિડીયોમાં સીધા હવે મળીએ સીધા આપણે રાઇડર્સ. તો મિત્રો આવી ગયા છે અત્યારે રાઇડ્સ તરફ. મસ્ત મજાની રાઇડો આપણે જે ઓલો બ્લોગ બનાવ્યો ને આના પહેલાનો એના કરતા બધી રાઇડો અને કમ્પ્લીટ થઈ ગઈ છે. તેની અંદર બધી રાઇડો બાકી હતી ફિટિંગ થવાની.
અત્યારે તમે મારી પાછળ જોઈ શકો બધી રાઈડો અને મસ્ત મજાની ફિટિંગ થઈ ગઈ. તો ચાલો બધું તમને છે ને આખે આખું એક્સપ્લોર કરાવું. બાકી પવન છે ને ખૂબ જ આવે છે. ચાલો બધી રાઈડો તમને મસ્ત મજાની બતાવી દઉં. જો આ કઈક ચગડોળ આવેલો છે, જે આ પવન બહુ છે ને એના કારણે છે ને ડોલી ઉપર નીચે એડજસ્ટ કરવા માટે આને હજી નથી ચડાવેલી. બાકી અહીંયા જે બ્રેક ડાન્સ આવેલું છે એમાં જે અહીંયા જે હુડકી કહેવાય હોડી તે આવેલી છે, અને તેને બાજુમાં છે મિત્રો ટોરા ટોરા આવેલું. મસ્ત ફિટિંગ થઈ ગયું છે. આ કઈક જેની સૂચના હોય છે તેનું પાલન કરવું પડે છે. આ છે મિત્રો ટોરા ટોરા, અને ઓલી સાઈડ જે આપણે તમને બતાવી હતી રેલગાડી, તો ચાલો એ આપણે તમને બતાવીએ. ટોરા ટોરા, અને આ છે જો ઓલું ડોલી વાળું હાકરનું જે કહેવાય ને ડોલી તે છે. બાકી આ સાઈડ જે કામ ચાલી રહ્યું હતું ને તે પણ બધું હવે થઈ ગયું મસ્ત મજાનું પૂરું. હવે આ ઉડકી છે પણ હજી લગભગ એનું બધું ફિટિંગ કરવાનું બાકી છે. નાનું ગ્રાઉન્ડ છે ને એના હિસાબે રાઈડું જે છે ઓછી રાઈડ. બાકી અહીંથી તમે વ્યૂ એન્જોય કરવા આમ જો કાંઈ ઘટે નહીં હો. જો અહીંયા જે રેલગાડી છે હજી બાકી છે. બાકી ખરેખર આમ જો કાંઈ ઘટે નહીં. એક વસ્તુ બહુ સારી છે કે રાઈડો થોડી હોય ને અને પબ્લિક છે જાજી. ત્યાં તોરણિયાના ધામમાં અને પબ્લિક ખૂબ જ પબ્લિક છે ત્યાં અહીંયા આવતી હોય છે, ને રાઈડો હોય થોડી એટલે આ લોકોને બહુ ફાયદો છે મની માટે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. તો ચાલો સીધા હવે રાઈડો બતાવી દીધી ને હવે સીધા આપણે જઈએ ફરી પાછા મંદિર. તો ફાઇનલી મિત્રો તોરણિયા જો આપણે મસ્ત મજાનું વિઝિટ કરી લીધું. એક નંબર અહીં જે મેળો થવાનો છે તોરણિયા અષાઢી બીજનો પરબધામનો મસ્ત મજાનો થવાનો છે. તમે ફટાફટ જલ્દી તોરણિયા ધામની અંદર પહોંચી જજો. તારીખ યાદ રાખી લેજો 15-16 તારીખ 7મા મહિનો અને 2026 ના અંદર તોરણિયા ધામની અંદર પણ પરબના જેવો મસ્ત મજાનો મેળો થવાનો છે. તો ફટાફટ આપણા વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો સીધા હવે આપણે જે કન્ટિન્યુ મંદિર તરફ ફરી પાછા એકવાર જઈએ. મિત્રો ફરી એકવાર તમને જો આ લોકેશન રોડના કાંઠે છે તે તમને એકવાર જણાવી દઉં. જો આ આવે છે મોટી પરબડીથી જો આ રોડ આવેલો છે, અને આ સાઈડ તમે જોઈ શકો તોરણિયા સાઈડ થી ગામની અંદરથી રોડ આવી રહ્યો છે, અને જે રોડના કાંઠે છે તે આખી આખું ગોઠવણી છે તોરણિયા ધામની તે મસ્ત મજાની રાખેલી. ફટાફટ પહોંચી જાજો. તો મિત્રો ફરી પાછા જો મંદિરે આવી ગયા છે, બધું આપણે છે ને એક્સપ્લોર કરી આવ્યા છે. મસ્ત મજાનું જે તમને કહેવાય મંદિર બતાવ્યું, તેમજ જે કહેવાય રાયડું ને જે સંતવાણી બધા જગ્યાએ આપણે મસ્ત મજાનું જઈ આવ્યા છે. તો પણ તમને જો મંદિર પાછું બતાવીશું. જો અત્યારે મસ્ત મજાનું જે લાઇટિંગનું કામ છે તે મંદિરની ઉપર ચાલી રહ્યું છે. જો ધજા તેમજ લાઇટિંગનું કામ ચાલી રહ્યું છે. મસ્ત મજાનું ડેકોરેશન અત્યારે મંદિરનું થઈ ગયું છે. આપણે જો તમને ફરી એકવાર બતાવી દઈએ. અને આ છે ગેટ, જો એન્ટ્રી ગેટ, બધું એકદમ છે ને અહીંના જે કામકાજ છે તે બધું ક્લિયર થઈ ગયું છે. ચાલો ફટાફટ હવે આપણે અહીંથી રવાના થઈ. તો મિત્રો આપણે આવી ગયા છે ફરી પાછા એ જ ચોકડી ઉપર જે તમને લોકેશન બતાવ્યું હતું. ફરી એકવાર હું તમને લોકેશન બતાવી દઉં છું, જેથી જે કોઈ આવતા હોય તો તે છે હેરાન ના થાય. એટલે આપણે ફરી એકવાર તમને લોકેશન બતાવી દઈશું. જો આ તોરણિયાનું બોર્ડ છે, જે આ સાઈડ તોરણિયા જઈ રહ્યો છે રસ્તો, આમથી આવે છે ધોરાજી નાની પરબડીથી, અને આ છે ચોકી સોરઠ વાળો રસ્તો. બાકી આ છે જે મંદિર આવેલું છે સાંઈબાબાનું, તેનથી સીધા જાવ એટલે સીધું તોરણિયા મંદિર સીધું 2 કિલોમીટરની અંદર આવી જાય છે. આપણે વિઝિટ કરી એવા જ આ પહેલો વ્લોગ આપણે જે તોરણિયાનો નાખ્યો ને એનાથી બધું કામ એકદમ મસ્ત મજાનું થઈ ગયું છે. ખૂબ જ તૈયારીઓ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે, અને હવે 4 કે 5 દિવસની જે અષાઢી બીજની વાર રહી છે તેની અંદર લગભગ બધું જે કામકાજ છે તે બધું પૂરું થઈ જાય. હવે આપણે જે કલાકારોની વાત કરી હતી, કલાકારો તો ખૂબ જ જે મોટા મોટા કલાકારો છે આવવાના છે, પણ આપણે ખૂબ જ ત્યાં ગોઈતું બેનર અને જે કહેવાય પોસ્ટર પણ ક્યાંય લગાવેલું હતું ને, એટલે આપણે તમને બતાવી નથી શકીએ. બાકી કલાકારો છે તે પરબધામ તેનાથી પણ મોટા મોટા કલાકારો છે તે તોરણિયા ધામની અંદર આવવાના છે. એટલે તમે પણ એને વિઝિટ કરવા તેમજ લાઈવ જે પ્રોગ્રામ છે તે જોવા માટે તોરણિયા ધામ પહોંચી જાજો. ચાલો હવે આપણે કરી દઈશું વિડીયો ને અહીંયા એન્ડ. વિડીયો સારો લાગ્યો હોય તો કરી દેજો લાઈક, ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. બાકી વિડીયો કેવો લાગ્યો છે તે કમેન્ટ ની અંદર જણાવી દેજો. ને અમને સલાહ પવન અત્યારે ખૂબ જ પવન છે તે આવી રહ્યો છે. ચાલો ફટાફટ મળીશું નેક્સ્ટ વિડીયો જોરદાર નવા અંદાજ સાથે.